જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ઠંડીમાં ગરમા ગરમ કઢી મળી જાય ને તો મજા જ આવી જાય। આજે આપણે બનાવવાના છીએ કઢી, અને એ પણ મેથી કઢી, ખૂબ જ ટેસ્ટી। આ મેથી કઢી સાથે તમારે શાકની પણ જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મેથી કઢી બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા મેથી લઈ લઈશું। મેથીને આપણે વીણીને કટ કરીને સરસ ધોઈને સાફ કરી લઈશું। હવે આપણે એક કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, જીરું, આખા ધાણા અને મેથી દાણા એડ કરશું। પછી આપણે એમાં ઝીણું સમારેલું લસણ, આદુ અને મરચાંને પણ આપણે સમારી લીધા છે, સમારીને જ આપણે એમાં એડ કરશું। લસણની માત્રા આપણે થોડીક વધારે રાખશું, કેમ કે મેથી છે એટલે લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, જેને આવી રીતે લાંબા લાંબા પીસીસમાં કટ કરી લીધી છે। એ ડુંગળી આપણે એમાં એડ કરી લઈશું અને એને પણ સાંતળી લઈશું। કઢી તો તમે ઘણા અલગ અલગ રીતથી બનાવી હશે, પણ એકવાર જો તમે આ રીતથી મેથી કઢી બનાવશો ને તો સાચે ને તમને એટલી ભાવશે ને તમે બધી રેસીપી ભૂલી જશો। હવે ડુંગળીને આપણે અહીંયા બહુ નથી સાંતળવાની, બસ એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લેશું। હવે આપણે જે મેથીને ધોઈને રાખી હતી, મેથી આપણે એમાં એડ કરી લઈશું અને મેથીને પણ આપણે 2 મિનિટ સુધી સાંતળી લેશું। હવે આપણે છાશ લઈ લેવાની છે। તો અહીંયા મેં બહુ ખાટી નહીં, બહુ મોરી નહીં, એવી મીડિયમ છાશ લીધી છે। તમને જો બહુ ખાટી કઢી ભાવતી હોય તો તમે ખાટી છાશ લઈ શકો છો। એમાં આપણે 2 ચમચા જેટલું ચણાનો લોટ એટલે કે બેસન એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। અહીંયા આ કઢી હું 4 લોકો માટે બનાવું છું, એટલે મેં એ રીતે તમને માપ કીધું છે। તમારે વધારે બનાવી હોય કે ઓછી બનાવી હોય તો તમે તમારા હિસાબે માપ ઘટવત કરી શકો છો। ડુંગળી અને મેથી સરસ સંતળાઈ ગઈ છે। હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું। તો અડધી નાની ચમચી આપણે હળદર પાવડર, 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધાય મસાલાને સરસ મિક્સ કરી લઈશું। તો બસ આપણે આ બેઝિક મસાલા જ એડ કરવાના છે અને મસાલાને એડ કર્યા પછી મિક્સ કરીને તરત જ આપણે જે છાશ અને ચણાના લોટનો બેટર રેડી કર્યો હતો એ એડ કરીશું। બહુ વધારે વાર મસાલાને આપણે ચડવા નહીં દઈએ, નહીં તો મસાલા બળી જશે અને કઢીનું આપણું કલર બગડી જશે। તો અહીંયા હું ગાળીને એડ કરું છું કે ચણાનો લોટ કોઈ બી અગર રહી ગયા હોય ગાંઠા તો એ અલગ થઈ જાય। આ મેથી કઢી તમે ખીચડી કે પછી રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને એકવાર આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો, શાકની પણ જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી બને છે। હવે આપણે આ કઢીને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું। કઢી સરસ એવી આપણી ઘટ થઈ જશે। તો તમે જોઈ શકો છો કઢી સરસ એવી ઘટ થઈ ગઈ છે। હવે આપણે અહીંયા 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી 2 થી 3 મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું, એટલે એકદમ ટેસ્ટી ગરમા ગરમ આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી।